હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવ્યા છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે. એના માટે નવું નવું લાવતા રહીએ છીએ. મહેનત ફક્ત એટલી જ કરવાની છે. તમને અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજન સાથે શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારી જિંદગી સુધરી શકે. તો આજનું શીર્ષક છે સ્ત્રી સારી ત્યાં સુધી બહુ સારી. સ્ત્રી સંસ્કારી સૌને લાગે ન્યારી. ભણેલ ગણેલ સ્ત્રી થોડું જાજુ કામ કરે તો બધાને લાગે ન્યારી. દરેક સ્ત્રી બે કુળને તારે તો બે કુળને સૌથી લાગે ન્યારી. જમાના પ્રમાણે ના રહે તો ઘરની સ્ત્રી બહુ લાગે ન્યારી. ઘરના કામમાં હોશિયાર હોય તો ઘરના લોકોને કાયમ લાગે ન્યારી. નોકરીએ જાય તો નથી એ સંસ્કારી. ઘરનું કામ શીખે તો કાયમ લાગે ન્યારી. પોતાની ઈચ્છા દબાવીને કાયમ જીવતી. મર્યાદામાં રહે તો લાગે સૌને ન્યારી.